શ્રાવણમાં કરખડી ગામનું અનોખું શિવધામ. પાદરા તાલુકાના કરખડી ગામનું શ્રી તામેશ્વર મહાદેવ મંદિર શ્રાવણ માસમાં ભક્તોની આસ્થાનું કેન્દ્ર બન્યું છે. અહીં સ્વયંભૂ શિવલિંગ હોવાની ધાર્મિક માન્યતા છે. શ્રાવણ દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરી પૂજા અર્ચના કરે છે. મંદિરમાં અભિષેક, લઘુરુદ્ર સહિતની વિશેષ ધાર્મિક વિધિઓનું આયોજન કરવામાં આવે છે, જે શાસ્ત્રી પિયંક પંડ્યા પિન્ટુ મહારાજ દ્વારા કરાવવામાં આવે છે. જય શ્રી તામેશ્વર મહાદેવ. હર હર મહાદેવ. આકાશે તારકમ લિંગમ પાતાલે હાટકેશ્વરમ મૃત્યુલોકે મહાકાલમ ત્રૈલિંગ નમોસ્તુતે. પવિત્ર શ્રાવણ માસની અંદર ભગવાન શિવનું પૂજન કરવાથી ખૂબ જ ધાર્યું પુણ્યફળ પ્રાપ્ત થાય છે. અને આ શ્રાવણ મહિનાની અંદર કરખડીની સીમમાં આવેલું શ્રી તામેશ્વર મહાદેવ એ હાજર છે. આ ભગવાનનું જે સ્વરૂપ છે એ વર્ષની અંદર 3 વખત એમનો આકાર બદલતો હોય એવો આભાસ અમને થાય છે. એટલે અહીંયા આગળ જે કોઈ ભાવિક ભક્તો આવે છે એમની દરેક કામનાઓ લઈને એમની બધી કામનાઓ પરિપૂર્ણ ભગવાન શ્રી તામેશ્વર મહાદેવ કરે છે. અને કેવી કામનાઓ કે ભાઈ લગ્ન ના થતું હોય, કોઈને વિદેશ જવું હોય, તો આવા બધા કાર્ય લઈને જે કોઈ ભગવાન પાસે માનતા લઈને આવે છે એમનું બધા મનોરથ ભગવાન પરિપૂર્ણ કરે છે. અને કળિયુગની અંદર એવું કીધું છે કે ભગવાન તામેશ્વર મહાદેવ એ હાજર છે. 3 પ્રકારનું જે મનુષ્યમાં ગુણ રહેલો છે જેને તામસી ગુણ કીધેલો છે, સત્વ, રજ અને તમ. તો એમાં તમો ગુણના અધિષ્ઠાતા ભગવાન તામેશ્વર મહાદેવ છે. અને એમની પૂજા કરવા, દર્શન કરવા આવો તો ભગવાનની કૃપા તમારા ઉપર અવશ્ય વરસે. જય શ્રી રામેશ્વર મહાદેવ. હર હર મહાદેવ.